હેલો બાળ મિત્રો, જય શ્રી કૃષ્ણ. બાળકો, આપણે ગયા વિડિયોમાં શું જોયું હતું? ગયા વિડિયોમાં આપણે ઇંગ્લિશ ગ્રામરમાં સૌથી પહેલા આપણે વન એન્ડ મેની શીખ્યા. વન એન્ડ મેનીમાં શું હતું? એકવચન અને બહુવચન હતું. પછી એના પછી બીજું ટોપિક હતું there is અને there are. આપણે સાદા વાક્યને there is થી કઈ રીતે બનાવવું એના વિશે શીખ્યા બીજા ટોપિકમાં. અને મેં તમને જે એક્સરસાઇઝ આપેલી છે ફન ટાઈમ, એ તમારે હોમવર્કમાં પૂર્ણ કરવાની છે. આશા છે તમે બધાએ હોમવર્ક સારા અક્ષરે પૂર્ણ કર્યું હશે. પછી આ તમને મેં શીખવ્યું હતું કે એમાં there are અને there is થી પ્રશ્નો આપણે કઈ રીતે બનાવવાના છે અને એના જવાબ યસમાં અને નોમાં કઈ રીતે આપવાના છે એ તમને શીખવ્યું હતું. હવે બાળકો એના પછી એમાં પોઈન્ટ છે હાઉ મેની. જો આગળ છે હાઉ મેની. હવે બાળકો આ નવો ટોપિક છે હાઉ મેની. હવે હાઉ મેની એટલે શું? હાઉ મેની એટલે કેટલા. હાઉ મેની એટલે કેટલા. હવે અંદર જોઈએ. કોઈ પણ વ્યક્તિ કે વસ્તુ વગેરેની સંખ્યા જાણવા માટે હાઉ મેની વડે પ્રશ્ન પૂછવામાં આવે છે. આ પ્રશ્નના ઉત્તરમાં there is એકવચન અને there are બહુવચન સાથે ચોક્કસ સંખ્યા હોય છે. તો કોઈ પણ વસ્તુની સંખ્યા જાણવા માટે આપણે શેનો ઉપયોગ કરીએ છીએ? હાઉ મેની શબ્દનો ઉપયોગ કરીએ છીએ. ધારો કે આપણે પૂછવામાં આવે કે ક્લાસમાં કેટલા પંખા છે, તો પંખા કેટલા છે ગણવા માટે એનો પ્રશ્ન આપણે ઇંગ્લિશમાં કરવો છે, તો એના માટે આપણે હાઉ મેની શબ્દનો ઉપયોગ કરીએ છીએ. પછી જોઈએ એક્ઝામ્પલ્સ આપેલા છે. હાઉ મેની ટ્રીઝ આર ધેર. હાઉ મેની ટ્રીઝ આર ધેર એટલે કેટલા ઝાડ છે એવું છે. જો અહીંયા તમને બે ઝાડ આપેલા છે. એક ઝાડ આપેલું છે. હવે એક ઝાડ હોય અને તમને એમ પૂછવામાં આવે કે હાઉ મેની ટ્રીઝ. ટ્રીઝ છે ઝાડને શું કહેવાય? ટ્રીઝ કહેવાય. હાઉ મેની ટ્રીઝ આર ધેર. અહીંયા છે ને પ્રશ્ન હંમેશા આર ધેર થી પૂછવામાં આવે એટલે કેટલા છે. હાઉ મેની ટ્રીઝ આર ધેર. હવે જોવાનું આર ધેર એટલે કેટલા ઝાડ છે. અહીંયા ઝાડ કેટલા છે, તો જો પ્રશ્નમાં લખેલું છે કેટલા ઝાડ છે. આને ગુજરાતી શું થાય? કેટલા ઝાડ છે. તો હવે એનો આન્સર આપવો છે તો તમે કઈ રીતે આપશો? તો જો વન જ ઝાડ છે, એક જ ઝાડ છે એટલે એનો જવાબ છે there is one. there is થઈ ગયું, આર નહીં આવે કારણ કે એક જ ઝાડ છે એટલે આપણે આર લખવાનું નથી. ઘણા બધા ઝાડ હોત, બે ઝાડ હોત તો there are two trees, બટ અહીંયા છે એક જ ઝાડ એટલે આપણે is લખીશું. there is one tree. શું થશે એનો આન્સર? there is one tree એટલે એક ઝાડ છે. એનું ગુજરાતી શું થશે? એક ઝાડ છે. હવે આગળ જોઈએ ઉદાહરણમાં હાઉ મેની ક્લોક્સ આર ધેર. એવું બીજું ઉદાહરણ આપેલું છે નંબર 2 શું છે? હાઉ મેની ક્લોક્સ આર ધેર. હવે બાળકો જુઓ ચિત્રમાં કેટલી ઘડિયાળ છે. પ્રશ્ન શું થાય? કેટલી ઘડિયાળ છે. તો ચિત્રમાં જોઈને તમે એનો જવાબ આપી શકો. કેટલી ઘડિયાળ દેખાય છે તમને? એક જ ઘડિયાળ છે. તો આનું ગુજરાતી શું થશે? કેટલી ઘડિયાળ છે. કેટલી ઘડિયાળ છે. એનો જવાબ આવશે ઘડિયાળ કેટલી છે? તો એક. there are there છે તો there is લખીશું. there is one clock. there is one clock એટલે એક ઘડિયાળ છે. એનું ગુજરાતી શું થશે? એક ઘડિયાળ છે. એક ઘડિયાળ છે. સમજાય છે બાળકો? હવે આગળનો પ્રશ્ન જો હાઉ મેની સ્ટાર્સ આર ધેર. હાઉ મેની ત્રીજું શું છે? હાઉ મેની
there are કરીને જેટલી સંખ્યા છે એ અહીંયા લખીશું આપણે 4 તારા છે એટલે આપણે 4 લખીશું there are 4 stars there are 4 stars અહીંયા જવાબ પૂરો થાય છે there are 4 stars એટલે 4 તારા છે શું થાય ગુજરાતી 4 તારા છે ઉદાહરણમાં જોતા જજો બાળકો હું તમને ઉદાહરણ સમજાવું છું હવે ચોથું ઉદાહરણ જોઈએ ચોથું ઉદાહરણ શું છે how many apples are there ચોથું ઉદાહરણ છે how many apples are there તો કેટલા સફરજન છે આનું ગુજરાતી શું થશે કેટલા સફરજન છે ચાલો હવે આનો જવાબ તમે મોઢે કહેશો મને આનો જવાબ સફરજન ગણવાના છે પહેલા તમારે અને એના પરથી મોઢે જવાબ તમારે લખવાનો છે તો કેટલા એપલ છે આપણે ગણી લઈએ 1 2 3 4 5 6 આના માટે તમને સંખ્યા આવડવી જરૂરી છે નંબર્સ 1 થી 100 તમને મોઢે આવડશે તો તમે આના જવાબ વ્યવસ્થિત લખી શકશો હવે ધારો કે મોટી સંખ્યા હોય 46 57 69 એવી સંખ્યા હોય તો તમને એનું સ્પેલિંગ બનાવતા આવડવું જોઈએ there is 69 rooms in this flat એવી રીતે બને એટલે આ ફ્લેટમાં 69 રૂમ છે there are 5 halls in this area એટલે આ એરિયામાં 5 હોલ છે એવી રીતે વાક્યો બનશે એટલે તમને મોટી સંખ્યા હોય તો પણ નંબર્સ આવડશે તો એના પરથી તમે વાક્યો બનાવી શકશો તો જોઈએ how many apples are there તો 1 2 3 4 5 6 એટલે 6 એપલ્સ છે તો 6 એપલ્સ આપણે આન્સર લખીએ are there છે તો આપણે એના આન્સરમાં લખીશું there are પહેલો અક્ષર હંમેશા આપણે કેવો કરવાનો હોય કેપિટલ જ કરવાનો હોય છે વાક્યની શરૂઆત કેપિટલ અક્ષરથી જ થાય છે there are 6 apples કેટલા એપલ છે 6 apples કેટલા એપલ હતા કેટલા સફરજન હતા 6 એટલે અહીંયા વાક્ય આપણું પૂરું થાય છે આગળ કાંઈ પણ વાક્ય જોડેલું હોય તો આપણે અહીંયા વાક્ય જોડી દેવાનું છે ધારો કે there are 6 apple in the basket basket એટલે ટોપલી જો લખેલું હોય તો આપણે in the basket જોડી દેવાનું છે there are 6 apples in the basket અહીંયા એવું કાંઈ નથી એટલે આપણે એવું કાંઈ લખવાનું નથી how many apples are there તો there are 6 apples તો એનો જવાબ શું આવે 6 સફરજન છે શું વાક્ય બને 6 સફરજન છે હવે બાળકો તમને આની વાક્ય રચના સમજાઈ how many એટલે કેટલા how many એટલે કેટલા તમને ગમે ત્યારે કોઈ પણ વસ્તુની સંખ્યા જાણવી હોય વ્યક્તિની સંખ્યા જાણવી હોય ગમે એ વસ્તુની સંખ્યા જાણવી હોય તો એના માટે how many થી પ્રશ્ન પૂછવામાં આવે છે અને એનો જવાબ તમારે પ્રશ્નના આધારે જવાબ આપવાનો રહેશે ઉદાહરણ એકવાર ફરીથી જોઈ લઈએ how many trees are there કેટલા ઝાડ છે તો તમારે એનો જવાબ લખવાનો છે there is one tree હવે તમને એમ થાય છે કે અહીંયા are there છે તો અહીંયા કેમ is લખ્યું મેં તો one tree છે એટલે એક જ ઝાડ છે એટલે મેં અહીંયા is લખ્યું એકવચન છે એટલે is નો ઉપયોગ થાય there is one tree એટલે એક ઝાડ છે how many clocks are there કેટલી ઘડિયાળ છે તો કેટલી ઘડિયાળ હતી એક જ ઘડિયાળ હતી તો there is one clock એટલે એક જ ઘડિયાળ એકવચનમાં આવે એટલે આપણે is નો ઉપયોગ કર્યો ભલે અહીંયા r લખેલું હોય કેટલીની સંખ્યા પૂછો અહીંયા ભલે r લખ્યું હોય તો પણ આપણે is નો ઉપયોગ કરવાનો છે એકવચન હોય તો હવે જોઈએ how many stars are there કેટલા તારાઓ છે તો તારા 4 હતા એક બહુવચન હતું એટલે આપણે જવાબમાં લખ્યું there are 4 stars એટલે 4 તારા છે 4 તારા છે આગળ જોઈએ એપલ કેટલા હતા 6 સફરજન હતા એટલે how many apples are there તો there are 6 apples 6 સફરજન છે તો આની સમજૂતી તમે સમજી લીધી હવે આના આધારે ફન ટાઈમમાં જુઓ ફન ટાઈમમાં પ્રશ્ન નંબર 2 છે પ્રશ્ન નંબર 2 આપેલા છે અહીં ચિત્રો બધા આપેલા છે અને ચિત્રોની સંખ્યા પણ આપેલી છે એ સંખ્યા ગણીને તમારે એના જવાબ લખવાના છે એમાં હું તમને 2-3 ઉદાહરણ સમજાવું છું જો એક્ઝામ્પલ પહેલું તો આપેલું જ છે બલૂન્સ છે
એમાં પ્રશ્ન છે હાઉ મેની એક્ઝામ્પલ ફરીથી છે ચોપડીમાં એમાં છે હાઉ મેની balloons balloons એટલે ફુગ્ગાઓ how many balloons are there એટલે કેટલા ફુગ્ગાઓ છે તો ગણી લો કેટલા ફુગ્ગાઓ છે 1 2 3 4 5 6 તો આન્સર છે શું આવશે there is there નહીં balloon વધારે છે કે is નો ઉપયોગ આપણે કરીશું નહીં there are 6 balloons કેટલા balloons છે 6 balloons there are 6 balloons હવે બાળકો એક ઉદાહરણ હજી જોઈએ આગળ છે હાથીનું ચિત્ર હાથીનું ચિત્ર આપેલું છે તમને અહીંયા હવે હાથી એક જ છે કેટલા છે એક જ છે અને પ્રશ્ન છે how many elephants અહીંયા પ્રશ્ન તો તમને બહુવચનમાં પૂછવામાં આવશે elephants કેટલા હાથીઓ છે એમ તમને પૂછવામાં આવે છે elephants are there how many elephants are there કેટલા હાથીઓ છે તો તમે ગણી શકો છો એક જ હાથી છે તો આપણે જવાબમાં શું લખીશું હવે તમને આવડી જાય આર there થી પ્રશ્ન છે એટલે there થી જવાબ દેવાનો પહેલો અક્ષર કેવો કરવાનો હંમેશા કેપિટલ there પછી હાથી તો એક જ છે કે આર નો ઉપયોગ કરવાનો કે is નો આર નો ઉપયોગ ન થાય કારણ કે બહુવચન નથી there is one elephant એટલે એક હાથી છે આ તમને ઉદાહરણ સમજાવું છું હજી એક સમજાવી દઉં નંબર 2 how many glasses are there શું છે બીજું ગ્લાસ છે કેટલા ગ્લાસ છે 4 છે 4 ગ્લાસ હવે તમને પ્રશ્ન પૂછેલો છે કે how many glasses are there તો કેટલા ગ્લાસીસ છે કેટલા ગ્લાસ છે 4 છે તો આપણે બહુવચનમાં વાક્ય લખીશું there are 4 glasses ગ્લાસ આપણે ગણી લેવાના છે જો 1 2 3 4 એટલે there are 4 glasses આ બે ઉદાહરણો તમને મેં વધારાના સમજાવ્યા છે એના આધારે તમારે 3 થી શરૂ કરીને 15 સુધીના વાક્યો હોમવર્કમાં લખવાના છે હોમવર્કમાં આમાં જ લખવાના છે પ્રાઇમરમાં અને પ્રાઇમર કહીશું પ્રાઇમર એટલે ગ્રામર છે એક પ્રકારે આ બધા વાક્યો તમને કઈ રીતે બનાવવાના એ હોય એટલે ગ્રામર જ કહેવાય એટલે પ્રાઇમરમાં લખવાના છે ગ્રામર કહેવાય આ તમારો હોમવર્ક છે હવે એક પ્રશ્ન આગળ પણ છે જો પ્રશ્ન નંબર 4 એ તમારે હોમવર્કમાં જે મળ્યો નથી તો એ તમારે જવાબમાં લખવાનો છે એમાં પણ તમારે અહીંયા જે ચિત્રો આપેલા છે એની સંખ્યા ગણવાની છે અને એ લખવાનું છે તો બાળકો આપણે જોઈએ પ્રશ્ન નંબર 4 એમાં આપણે પ્રશ્ન વાંચવાનો છે અને યસ અથવા નો માં ઉત્તર લખવાનો છે ચિત્રો જોઈ પ્રશ્ન વાંચો અને યસ અથવા નો માં ઉત્તર લખો હવે તમારે ચિત્ર જોવાનું છે ચિત્ર એક્ઝામ્પલ પહેલા આપણે સમજી લઈએ જો ચિત્ર છે એમાં એક સફરજન છે અને એક ટમેટું છે તો is there an apple in the picture તો પિક્ચર એટલે ચિત્રમાં સફરજન છે તો તમને દેખાય છે સફરજન ચિત્રમાં તો હા તો જવાબ શું લખીશું yes there is ટૂંકમાં જવાબ લખવાનો છે is થી સવાલ હોય તો is થી જવાબ લખીશું અને are થી સવાલ હોય તો are થી જવાબ લખવાનો છે હવે જો is there an apple આ ઉદાહરણ જ છે અંદર is there an apple in the picture તો સફરજન હતું ચિત્રમાં તો યસ જો આયા is there છે તો આપણે there is કરી નાખવાનું છે અલ્પવિરામ કરીને there is યસ માં જો પહેલો અક્ષર કેવો કરવાનો કેપિટલ કારણ કે વાક્યની શરૂઆત કેપિટલ અક્ષરથી થાય છે is there an apple in the picture શું ચિત્રમાં સફરજન
સફરજન છે તો હા છે ને ચિત્રમાં સફરજન પણ છે અને ટમેટું પણ છે એટલે આપણે યસ ધેર ઇઝ લખીશું. હવે આગળ જોઈએ પહેલું ચિત્રમાં જુઓ પતંગ આપેલા છે. કેટલા પતંગ છે? 1 2 3 4 5 6 અને 7 પતંગ છે. પ્રશ્ન શું છે? આર ધેર જો પહેલો અક્ષર કેપિટલ છે પ્રશ્ન છે તો પણ પહેલો અક્ષર કેપિટલ જ આવશે. આર ધેર 10 kites in the picture. આ પ્રશ્ન નંબર કયો છે? 4 સમજાવેલો છે. આગળ મેં તમને કયો પ્રશ્ન સમજાવ્યો? પ્રશ્ન નંબર 2. Are there 10 kites in the picture? શું ચિત્રમાં 10 પતંગ છે? શું ચિત્રમાં 10 પતંગ છે? તો આપણે ગણીએ પતંગ 1 2 3 4 5 6 અને 7. તો ચિત્રમાં 7 પતંગ છે 10 નથી. તો જવાબમાં લખવાનું છે નો there are not. યસ હોય તો there is લખવાનું. there જો is થી પ્રશ્ન છે તો is થી જવાબ લખવાનું. are થી પ્રશ્ન છે તો are થી જવાબ લખીશું. શું ચિત્રમાં 10 પતંગ છે? તો આપણે ગણી ચિત્રમાં 10 પતંગ નથી 6 પતંગ છે તો આપણે નો થી જવાબ દઈશું. નો there are not. ના તેમાં 10 પતંગ નથી. સમજાવ્યું બાળકો? પછી બીજું ચિત્ર જોઈએ. આ પહેલું હતું. હવે આ બીજું છે. જો 3 બેલના ચિત્ર છે તો પ્રશ્ન છે are there 3 bells in the picture? શું ચિત્રમાં 3 ઘંટડીઓ છે? બેલ એટલે ઘંટડી. કેટલી? 3 ઘંટડી છે તો યસ. જો are there 3 bells in the picture? શું ચિત્રમાં 3 ઘંટી છે તો 1 2 ને 3 જ ઘંટડી છે તો જવાબમાં લખીએ યસ there are. કારણ કે 3 ઘંટડી છે આરથી સવાલ છે તો આરથી જવાબ આપણે લખીશું યસ there are. હવે આગળ જોઈએ. is there a cabbage in the picture? જો આ ચિત્રમાં કોબી છે તો નથી તો આપણે નો થી જવાબ તમારે હવે ઘરેથી લખવાના છે. આ બે મેં તમને સમજાવ્યા તો અહીંયા 3 થી જેટલા વાક્યો પાછળ છે કેટલા છે? 10 છે. તો 3 થી 10 વાક્યો હોમવર્કમાં લખવાના છે. પહેલા મેં તમને હોમવર્કમાં પ્રશ્ન 2 આપેલો હતો. આ પ્રશ્ન 4 પણ એમાં સાથે જ લખવાનો છે એટલે બાકીના 3 થી 10 વાક્યો તમારે જાતે લખવાના છે. એકવાર સમજાવી દઉં. cabbage is there a cabbage in the picture? શું ચિત્રમાં cabbage છે? no there is not. is થી સવાલ છે તો is થી જવાબ લખવાનો. is there a bag in the picture? શું ચિત્રમાં બેગ છે? no there is થી સવાલ છે તો is થી જવાબ લખવાનો. no there is not. આગળ જોઈએ. આગળ શું છે? are there two men in the picture? શું ચિત્રમાં 2 સ્ત્રીઓ છે તો ચિત્રમાં 2 સ્ત્રીઓ છે તો યસ there are 2 women. એવી રીતે આગળ જોઈએ. is there a teacher in the picture? શું ચિત્રમાં ટીચર છે? નો ચિત્રમાં ટીચર નથી એટલે એમાં નો there is not લખીશું. is there a sunflower in the picture? yes there is a sunflower. જો અંદર છે. are there 6 trees in the picture? 6 ઝાડ છે? નહીં 6 ઝાડ નથી એટલે નો there are not. આર થી પ્રશ્ન છે આર થી જવાબ. is there a chair in the picture? શું ચિત્રમાં ચેર એટલે કે ખુરશી છે? yes there is. are there 2 caps in the picture? શું ચિત્રમાં 2 ટોપીઓ છે તો yes there are. 2 ટોપીઓ છે. આ રીતે તમે વાક્યનો જવાબ લખી શકશો તો હોમવર્કમાં આ વાક્યો લખી લેજો. પછી આગળનો પ્રશ્ન નંબર 5 જુઓ. ચિત્ર જુઓ અને there are નો ઉપયોગ કરી પ્રશ્નોના ઉત્તર લખો. હવે તમારે નીચે જે પ્રશ્ન આપેલા છે એ ચિત્રમાં જોઈને એના આન્સર લખવાના છે. જુઓ પહેલું એક્ઝામ્પલ આપેલું છે. એક્ઝામ્પલ છે how many boys are there in the garden? how many boys એટલે છોકરાઓ are there
ગાર્ડન એટલે કે બગીચામાં, ગાર્ડન એટલે બગીચામાં કેટલા છોકરાઓ છે? બગીચામાં કેટલા છોકરાઓ છે? તો આપણે ગણી લઈએ. જુઓ, એક છોકરો ઉપર વચ્ચે ઢગલા ઉપર બેઠો છે અને બે ઓલા લસરપટ્ટી ઉપર છે અને એક આ બાજુ બેન્ચ પર બેઠેલો છે. એટલે ટોટલ 4 છોકરાઓ થયા. તો જવાબમાં આવશે there are there are 4 boys in the garden. એટલે ગાર્ડન એટલે કે બગીચામાં 4 છોકરાઓ છે. હવે આગળનું ચિત્ર, આગળના સવાલના જવાબ તમારે હોમવર્કમાં જાતે ગણીને લખવાના છે. એ તમને હું એકવાર સમજાવી દઉં છું. તો જોઈએ, how many swings are there? swings એટલે બાજુમાં લખી લો. swings એટલે શું થાય? swings એટલે હિંચકાઓ. swings એટલે હિંચકાઓ. હિંચકાઓ તમારે ગણીને જવાબ લખવાના છે. પછી સ્લાઇડ્સ. સ્લાઇડ્સ એટલે શું થાય? સ્લાઇડ્સ એટલે લસરપટ્ટી. શું થાય? લસરપટ્ટી. પછી આગળ જોઈએ વુમેન. વુમેન એટલે તમને ખબર જ છે, વુમેન એટલે સ્ત્રીઓ થાય. પછી આગળ જો મેન છે, મેન એટલે પુરુષો થાય. શું થાય? પુરુષો. પછી આગળ જો ફાઉન્ટેન. ફાઉન્ટેન એટલે ફુવારો. શું થાય? ફુવારો. હવે તમને મેં ગુજરાતી પણ કહી દીધું છે. હવે ગુજરાતી સમજીને તમારે જાતે ગણીને ચિત્ર પરથી આ બધા જવાબ હોમવર્કમાં લખવાના છે. તો બાળકો, આજે મેં તમને જે હાઉ મેની વિશે સમજાવ્યું એના આધારે આ પ્રાઇમરમાં પ્રશ્ન નંબર મેં આગળ તમને કયો આપ્યો? પ્રશ્ન નંબર 2 આપ્યો હાઉ મેની વાળો. તો તમારે હોમવર્કમાં પ્રશ્ન નંબર 2, પ્રશ્ન નંબર 4 અને પ્રશ્ન નંબર 5 હોમવર્કમાં પ્રાઇમરમાં પૂર્ણ કરવાનું છે. હોમવર્કમાં પ્રાઇમરમાં પૂર્ણ કરો. તો બાળકો, મેં તમને હોમવર્ક પણ સમજાવી દીધું છે. તો આના આધારે આ પ્રાઇમરમાં તમારે પૂર્ણ કરી દેવાનું છે અને જ્યારે પણ તમને બોલાવવામાં આવે ત્યારે તમારે સારા અક્ષરે લખીને વ્યવસ્થિત બતાવવાનું છે. તો આની પછીનું આપણે બીજા વિડીયોમાં જોઈશું.